જાહેરના અંદર બી છે કરીમ આદરી મામલા ફરમાન મુબારક છે, હઝરત ઇમામ આકા સુલતાનના ફરમાન મુબારક છે કે મટીરિયલ રીતે બી આપણે એવું કામ કરીએ અને એવી રીતે કરકસર બચતથી ને પ્લાનથી રહીએ તો આપણે આપણી ભાવિ પેઢી એની બી ચિલ્ડ્રન ગ્રાન્ડ ચિલ્ડ્રન બોલાય ફરમાવ્યું છે કે એ લોકો એનો લાભ લઈ શકે. રાઈટ. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ તમે ગવહર રહેમતમાં અને કલામુદ્દીન બાગ બીજાના ફરમાન મુબારકના અંદર જોશો તો તમને અત્યારે કાઢીને બતાવી શકો છો. તો મૌલા એના અંદર ફરમાવ્યું છે કે તમે લોકો શાદીના અંદર અને બીજાના અંદર તમે ખર્ચાઓ બહુ કરો છો અને તમારી પાસે પૈસો ટકતો નથી. જયારે આ લોકો જે વેસ્ટર્ન કન્ટ્રી વાળા છે ગોરા લોકો, તો મૌલા ફરમાય એ લોકો પાસે 7 પેઢી સુધી પૈસા ટકી રહે છે, કારણ કે એ લોકો શેઠ સાહેબીમાં નથી રહેતા, એ પોતાની આવકની મર્યાદા સમજીને રહે છે. અને તમે તમારી આવકની મર્યાદા સમજતા નથી એટલે એક પેઢી બી સરખો પૈસો ટકતો નથી તમારા અંદર. રાઈટ. તો જાહેરના અંદર બી છે કે દાખલા તરીકે આપણે તમે કાઉન્સિલ અને આપણા જે બચ્ચાઓને એજ્યુકેશન બોર્ડનું તમે જોશો ને અને આપણા ઇસ્માઇલી ઇનસાઇટના જે ઈમેલ્સના અંદર જોશો ને તો જયારે આપણે ફોર્મ ભરીએ છીએ લગભગ 1 વર્ષે કે કેટલા વર્ષે તો મૌલા જોવા માંગે છે કે દુનિયામાં બધા માઇક બંધ રાખે છે, કોઈનું ફોન અનમ્યુટ થઈ ગયો છે તો અવાજ બહુ થાય છે. હેલો. હા બિલકુલ. તો જુઓ આ ફરમાન મારી સામે છે કે હમણાં જોશો તો ઇસ્માઇલી, વોરા, મેમન વગેરેમાં તો 3 પેઢીઓ સુધી પૈસો સરખો ટકતો નથી. તો આ જંગબારનું ફરમાન છે, હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબનું 1925નું ફરમાન છે, ફેબ્રુઆરી 1925નું. તો મૌલા આપણે ઇસ્માઇલીઓને ફરમાવ્યું કે હમણાં જોશો તો કે હમણાં ઇસ્માઇલીઓની હાલત શું છે કે ઇસ્માઇલીઓ, વોરા અને મેમન, તો ઇસ્માઇલીઓની જેમ વોરા અને મેમન લોકોની બે જ હાલતો હતી. તો મૌલાએ ફરમાવ્યું કે વગેરેમાં 3 પેઢીઓ સુધી પૈસો સરખો ટકતો નથી. બરાબર. તો અગર આપણે ઇમામતની પેઢીઓની વાત કરો તો જુઓ લગભગ 1500 વર્ષ છે આ મૌલા મુર્તઝા અલીના જોમાને, અત્યારે કરીમ આદરી ઇમામનો જોમો છે તો એવરેજ 30 વર્ષની એક પેઢી હોય છે ઇમામતની. રાઈટ. તો આપણે બી આપણી પેઢીની વાત કરીએ તો એવરેજ એટલું હોય છે તો 3 પેઢી બી એટલે કે 100 વર્ષ બી પૈસો ટકતો નથી, 90-100 વર્ષ બી પૈસો ટકતો નથી. કોના અંદર? ઇસ્માઇલી, વોરા અને મેમનના અંદર. મોલાઈ ફરમાય યુરોપિયનોમાં 300, 400, 500 વર્ષો સુધી પૈસો ટકે છે, કારણ કે તેઓ શેખાઈમાં રહેતા નથી. તો દુનિયામાં બી આ ચીજ છે જે તમે વાત કરી ને, તો એ સમયે 1925ના ફરમાનના અંદર જંગબારના અંદર મોલાઈ ફરમાયું કે ઇસ્માઇલીઓની, વોરા અને મેમન લોકોની આ હાલત છે કે 90-100 વર્ષ બી પૈસો ટકતો નથી. જયારે ગોરા લોકોના, યુરોપિયનોના અંદર 300, 400, 500 વર્ષ મોલાઈ કીધું કે એટલા વર્ષો સુધી પૈસો ટકે છે. કારણ શું આપ્યું કે તેઓ શેખાઈમાં રહેતા નથી, એટલે પોતાની આવકની મર્યાદામાં રહે છે એમ સમજીને રહે છે એટલે પૈસો ટકે છે. અને એ સમયે 1925ની વાત છે, અત્યારે બી આપણે જોઈએ છે કે આપણે આપણી આવકની મર્યાદામાં રહેતા નથી. આપણે એમ જ સમજીએ છીએ કે આપણા જનરેશન પૂરતું, પણ જે આપણી કાઉન્સિલ 1 વર્ષે કે 2 વર્ષે જે ફોર્મ ભરાવે છે ને એના અંદર તમે ધ્યાનથી જોશો ને તો એના અંદર હોય છે કે તમે તમારા બચ્ચાઓને એજ્યુકેશન માટે કેટલી સેવિંગ કરી છે. તો એનો મતલબ એમ છે કે મૌલા ઈચ્છે છે કે આપણે આપણા બચ્ચાઓના માટે એજ્યુકેશન માટે સેવિંગ કરીએ. દાખલા તરીકે સામાન્ય ભણવું હોય, ખાલી ગ્રેજ્યુએટ થવું હોય, બિઝનેસ કે એવો કોર્સ કરવો હોય તો વાંધો નથી, જોબ કરીને બી કરે છે. પણ કોઈને મેડિકલ, એન્જિનિયરિંગ એવા સારા કોર્સ કરવા હોય તો પછી બચ્ચાઓ જોબ કરીને નથી ભણી શકતા એવું સારું, કારણ કે પછી એમને કમ્પ્લીટલી કોન્સન્ટ્રેશન મેડિકલ એ ફિલ્ડ, એન્જિનિયરિંગ ફિલ્ડ માટે આપવું પડે છે. અને જોબ કરીને ભણવા જાય છે તો બહુ ટાઈમ જતો રહે છે, વર્ષો ડબલ થઈ જાય છે, અથવા ધ્યાન નથી આપી શકતા અને સક્સેસ થતા નથી. તો મૌલા ઈચ્છે છે કે આપણે એજ્યુકેશન માટે, બચ્ચાઓના એજ્યુકેશન માટે બી પ્લાનિંગ કરીએ, એમની તંદુરસ્તી માટે પ્લાનિંગ કરીએ, આપણા હેલ્થ ઇન્સ્યોરન્સ, આપણું લાઈફ ઇન્સ્યોરન્સ માટે પ્લાનિંગ કરીએ. બરાબર. તો આ પ્લાનિંગ થાય છે આપણે આપણી આવકની મર્યાદાના અંદર રહીને જીવીએ, એ રીતે કમાઈએ તો એનું પ્લાનિંગ થઈ શકે છે. તો તમે જે વાત કરી બરાબર છે, જાહેરના અંદર બી એની માયના છે કે મૌલા ઈચ્છે છે કે જનરેશન તમારી લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, જેથી તમે આસાનીથી જીવન જીવી શકો અને મતલબને આસાનીથી પાડી શકો.
અને વાતોના અંદર છે કે આપણે આગળની વાતમાં જોઈ ગયા કે 71 પેઢી મા બાપની અને 10 પેઢી કઈક મોલાઈ ગિનાના અંદર છે કે સાસરિયાની. દાખલા તરીકે તમે જલાલુદ્દીનભાઈ નુરાની છો, તમે તમારા રૂહનું કામ એવી રીતે કર્યું તો એનો હવે છે ને એ તમારી પોતાની જનરેશનના અંદર, તમારી આગળની જનરેશનો થઈ ગઈ, એ તમારી હવે પછીની જનરેશનના અંદર 71 પેઢી સુધી એનો લાભ મળે છે, બરાબર. અને તમારી જે ઇસ્માઇલી બેન સાથે કે કોઈના બી સાથે તમારી શાદી થઈ છે, રાઈટ, એના સાસરિયાના અંદર બી 10 પેઢી સુધી એનો લાભ મળે છે. આ ગિનાનોના અંદર આનો ઉલ્લેખ છે અને આકાલિશા મા બાપના ફરમાન મુબારકના અંદર બી ઉલ્લેખ છે. તો એ રીતે બી તમારી વાત બરાબર છે કે કરણીના હિસાબે બી છે કે તમે એવું કામ કરો કે ભાઈ તમારે જનરેશન નો એનો ફાયદો મળે, રાઈટ. બીજું બોલો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. તો બીજા કોઈને કઈ પૂછવું છે? આપણી પાસે થોડી 10 મિનિટ છે હજુ, તો કોઈને વાત કરવી હોય, કઈ પૂછવું હોય, નસરીનબેન એટલાન્ટા વાળા કે બીજા કોઈને? મુનિરાબેન, તમે કે કોઈ બીજાના ફોન પર કોઈ મેસેજ છે? Mute off. હેલો. હા કરીમભાઈ. હા કરીમ. મુનિરાબેન કોઈ વાત કરવા માંગે છે? નહીં કરીમભાઈ, કોઈ દેખાતું નથી. માઇક કોઈ મ્યુટ. અચ્છા, બરાબર છે. અને કોઈ બીજું બોલી દીધું તો પાછું જલાલુભાઈ અવાજ આવ્યો મારા ખ્યાલથી કે કોઈ વાત કરવા માંગે છે બીજું કોઈ? હું ફરી પાછું એનાઉન્સમેન્ટ કરું છું અને થોડી અડધી મિનિટ રાહ જોઉં છું. તો કોઈને વાત કરી તો લાઈન પર આવે, નહીં તો પછી આપણે પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચી દુઆ આપીને જિમ્મેદારી પૂરી કરીએ. તો કોઈને વાત કરીએ તો હજુ સમય. હા બોલો. હેલો. હા બોલો. હા, અવાજ આવી રહ્યો છે તમારો, બોલો. हेलो, याद मदद. हाँ, मोलाई मदद नसरीन आप बोलो. हाँ, याद मदद. लाइन के आने में बात करने में एटलांटा वाला ज्यादा एक्टिव है और लोग एक्टिव नहीं इसमें. तो जो मेहनत करते हैं, वाइड करते हैं, वो तो एक्टिव है, लेकिन उनको मैं जान के अभी बुलाता नहीं हूँ, लेकिन कभी कोई भी बात करने वाला नहीं हुआ तो उनको भी बुलाऊंगा. हाँ बोलिए आप. हाँ नसरीन, आप कैसे? आप बोलो. बस शुक्र मौला, आप कैसे हैं? अल्हम्दुलिल्लाह, शुक्र है मौला की, आपकी दुआ है. बोलो. शुक्र. तो मेरे को एक मतलब ऐसा कुछ सवाल जैसा नहीं है, लेकिन ये थोड़ा सा शेयर करे भी बोल सकते हैं, और थोड़ा सा इसमें कंफ्यूजन है, तो वो सवाल भी हो सकता है कि मेरे जो है ना अभी थोड़े से मतलब पैर में तकलीफ या कुछ भी ऐसा समझो, हेल्थ वाइज या अपना दिमाग से कुछ डिस्टर्बेंस ऐसा कुछ चल रहा था. तो मैं कल जो है बंदगी में बैठी, तो मतलब कितना मेरा आंख ऐसा खुली के 1:30 बजे ऐसा मैं उठी, 1:30-2 बजे. तो फरमान वगैरह मैं पढ़ रही थी, याद कर रही थी, और फिर उसके बाद में 3-3:30 हुए, फिर 4 बजे. तो मैं 3:30 बजे तक जो मैं ऐसा कर रही थी फरमान वगैरह, तो फिर मैं ऐसा सोच रही थी कि मेरे पैर में दर्द अगर कम हो जाए तो मैं ज्यादा मतलब मेरे मौला से मैं वो कर सकती हूँ, उनकी इबादत कर सकती हूँ ऐसा. लेकिन फिर उसके बाद मैं ऐसा 1 घंटा पहले ये सोची, और उसके बाद में 1 घंटे के बाद मेरे दिमाग में खुद आया कि ये तो अनकंडीशनल लव तो नहीं हुआ, ये तरुपा तो नहीं हुआ. तो फिर तो ऐसा हो गया कि मौला तू मेरे को ये कर दे तो मैं तेरे को याद करूंगी. तो ये तो कोई मोहब्बत नहीं हुई, ये इश्क वाली बात नहीं है. तो फिर मैं सोची कि मैं अगर ये पूछ रही हूँ अगर ऑनलाइन आके, तो फिर मैं सबको बता रही हूँ कि मैं ऐसा रात में उठी और मैं बंदगी करी, तो मतलब मैं ऐसा कुछ अपना प्रैक्टिस करी. तो वो भी तो कलाम में है कि जो है रात की बंदगी जो है मोमन क्या है वो अपना कोशिश करो, कोई बीच में नहीं बोले, कोशिश करो, आएगा. आप क्या बोलना चाहते हो मुझे पता है. क्या है कि क्या बोल रही हूँ, 1 मिनट.
तो वो ये है कि रात की बंदगी दिन में दिसे, हाँ मोमन के मुंह पर नूर अटकेरा, जो बीच रात उठ करे कमाई, रात की बंदगी दिन में दिसे, करनहा के मुंह पर होवे रोशनाई। तो मतलब अगर हम किसी, नहीं ये वाला भी नहीं है, ये नहीं है, आप जो बताना चाहते हो ये कलम नहीं है। नहीं ये नहीं है, ये नहीं है। उसमें वो बात आई नहीं। ये नहीं है। बोलो बोलो, कोशिश करो, हाँ कर रही हूँ, एक मिनट, आराम से टाइम लग शांत रहा हो है जाओ, लेकिन हो शांत। जाएगा। हाँ नहीं, कोई टाइम लो, शांत हो जाओ आराम से, कोई बात नहीं। हाँ, अच्छी बंदगी इबादत वह जो सबसे छुपा कर करिए, किसी बंदे को न जनाइए, अपने खुदा से डरिए। हाँ, बंदगी नेकी खुदाए काजे करिए, ना बड़ा करना अपना नाम, जो खुदाए कारण काम करे तो दरगाह में होवे कबूल तमाम। तो फिर मैं ये सोची कि मैं पूछूं नहीं पूछूं, मैं बोलूं नहीं बोलूं, क्योंकि और ये एक सवाल भी है कि मेरा ये अनकंडीशनल लव तो नहीं है, और मैं अगर ये पूछ रही हूँ तो फिर मैं सबको बता रही हूँ, तो इसमें मैं थोड़ा सा कंफ्यूज हो गई। तो मैं तब से जो है ना कोशिश कर रही थी कि मैं पूछूं या नहीं पूछूं, तो इसके ऊपर आप थोड़ा सा मेरे को समझाएंगे। तो दो चीजें हैं इसमें, राइट। एक तो आपकी जो फर्मा बरदारी है तो उसका आपने जिक्र कर दिया, राइट, तो करना चाहिए कि नहीं करना चाहिए। और दूसरा ये कि जो अनकंडीशनल लव की बात है, राइट, तो ये दोनों चीजों के आपने सोचा, शायद थोड़ा टाइम मिला होगा या कम ज्यादा मिला होगा, फिर भी आपने ये चीज बताया, राइट। तो कोई वजह होगी बताने की आपकी, आपने अपनी बता दिया, तो आपको कैसा फील हो रहा है अभी? आपको बताना चाहिए था कि नहीं बताना चाहिए था? चलो, ये अनकंडीशनल लव की तो बात बराबर है, राइट। शायद उसमें आपको कोई दिक्कत नहीं होगी कि वो मैंने बताया तो कोई मैंने गलती नहीं की, राइट, राइट। लेकिन जो आपकी फर्मा बरदारी है तो आपने बताया, तो आप ये जो सवाल मैं आपसे करी तो उसका भी एक मकसद ये है कि मैं अगर ये बता रही हूँ तो मतलब मैं एक घंटा पहले जो मैं सोच रही थी कि मौला मैं अगर ये ऐसा होवे तो मैं ये कर सकती हूँ, तो फिर मेरे को उसका वो जवाब उसी टाइम मिला, मतलब एक घंटे के अंदर मिला, तो वो चीज मैं आपको बताई। तो फिर वो मैं कंफ्यूज हो गई कि मेरे को ये बताना चाहिए या नहीं बताना चाहिए ऐसा, तो ये दोनों चीजें एकदम मिल गई है ऐसा आपस में। तो देखो, पहली बात ये है कि आप रात को 1-1:30 बजे उठे, 1:30 बजे करीब, और 3:30-4 बजे तक आप फरमान पढ़ते रहे, उसकी प्रैक्टिस की आपने 2-2.5 घंटे, राइट। तो और 3:30-4 बजे के बाद में आपने इबादत बंदगी भी की, राइट। तो एक मौला जानता था, और कई बार हम भी नहीं जानते, हम कॉन्शियस नहीं होते हैं। हमारा एक जगह पे करीम आज़िम ने फरमाया कि अगर आपका मगज काम कर रहा है तो भले इंसान की हयाती है, लाइफ फोर्स है, उसकी जिंदगी चल रही है, लेकिन कॉन्शियस नहीं होता है तो उसको खुद को भी पता नहीं होता है, राइट। जैसे हम रात को सोए हैं तो हम जिंदा है ऐसे फिजिकली, लेकिन कई बार हमको पता नहीं चलता है, हम गहरी नींद में चले जाते हैं तो कि बारिश कि नहीं, आजू बाजू कौन आया हमको पता नहीं चलता, लेकिन मौला को तो सब रोशन है, राइट। तो पहली चीज है कि मौला को सब रोशन है, उसके बाद हम जानते हैं हमारे बारे में, राइट। ओके, तो ये जो आपने किया कि आप 1:30 बजे उठे और 2-2.5 घंटे फरमान मुबारक पढ़े, राइट, जो कुरान में भी है कि आधी रात को उठ रसूलुल्लाह को फरमाया, राइट, और इल्म पढ़, कुरान पढ़, और 3:30-4 बजे बाद आपने बैतुल खाल की बंदगी की, सब किया, राइट। तो ये आपने किया और वो आपने बता दिया, राइट। तो हम जब ये जब बताने जा रहे हैं और बताने से पहले हम क्या महसूस करते हैं वो हमको पता है, मौला को पता है और हमको पता है, राइट। अगर हम कॉन्शियस है हमारे साथ कि हमारे अंदर क्या चल रहा है, तो अगर हम ऐसा फील करते हैं कहीं ना कहीं थोड़ा भी कि ये मैंने बड़ाई ले ली या मोटाई ले ली, तो हम ऐसा फील करते हैं तो शांति से बैठ के सोचो कि मैं क्यों ऐसा फील कर रहा हूँ, तो मेरे में कोई बड़ाई है, मोटाई है, तो ये नहीं होना चाहिए। तो उसके लिए मौला ने फरमाया कि जो भी मन वचन कर्म से आप करते हो तो आची का मतलब होता है अच्छी बंदगी इबादत वे जो सबको छुपा कर करिए, किसी बंदे को न जनाइए। तो जाहिर में हम जमात खाने जाते हैं 3-3:30-4 बजे, तो सबको पता चलता है ना कि भाई फलाने भाई फलाने बहन रोज आती है, इतना बजे आती है,
दुआ भी पढ़ती है, इबादत बंदी करती है, खिदमत करती है, तस्बीह वगैरह करती है, राइट? तो वो तो दिखाई देता है, लेकिन इसका मकसद ये नहीं है। यहाँ बात ये हो रही है कि आप बड़ाई लेने के लिए, मोटाई के लिए मत करो। अच्छी बंदी इबादत वे जो सबसे छुपा कर करिए। तो यहाँ सबसे छुपा कर करने के मतलब हमारे जहन में, हमारे दिल में, हमारे रूह में एक ख्याल होना चाहिए कि मैं मौला के लिए कर रही हूँ, मौला के कुर्बत के लिए, उसकी रजामंदी हासिल करने के लिए, और राजी होवे, और मुझे उससे प्यार मिले मौला का, मैं उससे करीब हो पाऊँ, मुझे उस मौला का नूरानी दीदार नसीब होवे, मैं मौला के नूर में, उसके लिए मैं ये करता हूँ, राइट? वो ख्याल में होना चाहिए। तो वो अच्छी बंदगी है, और वो छुपा के की है। भले जाहिर में सब जानते हैं, हमने बताया नहीं, लेकिन हम कोई पर्टिकुलर जगह पे गए हैं तो लोग हमको देख रहे हैं कि ऑनलाइन इल्म मजालिस में है, हम घर पे इल्म मजलिस में जाते हैं, जमा खाने जाके प्रैक्टिस करते हैं, तो किसी बंदे को न जनाइए, अपने खुदा से डरिए। अगर इस बड़ाई और मोटाई के लिए करते हैं तो मौला उससे नाराज होता है। तो हमको एक खौफ रखना चाहिए, डर रखना चाहिए कि मौला इस चीज से नाराज है। किसी बंदे को न जनाइए, अपने खुदा से डरिए। बंदी नेकी, जितनी भी बंदी की मायना है, इसमें आजम का जिक्र करते हैं, फरमान के इल्म के अंदर मेहनत करते हैं, करम से काम करते हैं, नेकी जो भी नेक अमाल करते हैं, तो एक खुदा साझे करिए कि मौला के नूर में एक होने के लिए हमको करना चाहिए। न बड़ा करना अपना नाम बड़ा मत करो, राइट? क्योंकि बड़ा तो हमेशा बड़ा देखो तो मौला मुर्तजा लिखे। तो मौला ने फरमाया कि अगर इस तरह करोगे तो दरगाह में होगे कबूल तमाम। तो मौला के दरगाह में, मौला के घर में, मौला के दिल के अंदर, मौला के नूर के अंदर ये सारी चीजें आपकी कबूल होगी, बराबर? लेकिन जरा जितना भी हमारे को बड़ाई और मोटाई का ख्याल है तो वो नहीं होना चाहिए, राइट? क्योंकि जो फरमा बरदार है, आलिम है, तो उनको तो मौला ने बताया कि आलिम गुनाह छोटा करे तो लिखा जावे मोटा, आलिम और को राह बतावे, आप क्यों किया काम खोटा। तो शुद्ध ज्ञानी बहुत कुछ जाने, शुद्ध यानी समझ के साथ जो इल्म हासिल किया है तो बहुत जानता है। तो वो क्या बताता है कि जाने के थोड़ा है मुझ इल्म, कि मेरे पास तो बहुत कम इल्म है। तो बुझो राखे रब उसकी शर्म, दो जहान में बुझो राखे रब उसकी शर्म। तो मौला उसकी शर्म पे पर्दा डाल देता है, उसकी हिफाजत करता है। लेकिन जैसे मूसा पैगंबर का जो छठा फरमान है कलाम बिन पार्ट 1 में, तो वहां किसी ने पूछा मूसा पैगंबर के कि कोई ऐसा है जो आपसे ज्यादा जानता है? तो जवाब ये आना चाहिए कि मैं कुछ भी नहीं जानता हूँ, मौला मुर्तजाल इल्म का समंदर है, और मुझे जो कुछ भी थोड़ा बहुत भी मिला है वो मौला की ओर से मिला है, मैं कुछ भी नहीं जानता हूँ। वो नहीं था, उसलिए उनको हजरत खिजर के पास जाना पड़ा इल्म सीखने के लिए, बराबर? लेकिन अगर हमारे दिल में नसीहत का ख्याल है कि एक ही बंदी देख दुजा करे, पल पल वदे कामाए, तो यहाँ मौला ने फरमाया कि आप दुनिया को बताओ कि ये आपका ईमान है और ये आपका मजहब है। तो आवो दाखलो बेचारो का नानी सुनी बात नहीं। अगर ये प्योर ख्याल आपका है कि हमारे मन वचन कर्म से हम फरमा बरदारी कर रहे हैं, वो एग्जाम्पलरी मौला ने फरमाया कि आप बताओ दुनिया को ये हमारा ईमान है और ये हमारा मजहब है। तो ऐसा तो दाखला मौला ने बताया कि आप दिखाओ। तो वहां दिखाने में कोई बड़ाई नहीं है। हमारा इंटेंशन ये है कि और भी लोग ये काम में जुड़े और अपना रूह का काम करे, इल्म मजालिस में आवे, जमात खाने आवे, इबादत बंदी करे। तो वहां ख्याल एकदम पाक है। तो हम किस ख्याल से जिक्र कर रहे हैं उस पे पूरा दारो मदार रह रहा है, बड़ाई के लिए मोटाई के लिए नहीं। लेकिन हमारा ईमान और मजहब क्या है वो रोशनी लोगों तक पहुंचे। तो सब्जाली मिशनरी के लिए भी मौला ने फरमाया कि सब्जाली मिशनरी ने अपनी रूहानियत का जो कुव्वत थी वो हजारों लोगों को, इस्माइलियों को और दूसरी कौम वालों को भी उसने दिखाया, राइट? तो वहां कोई बड़ाई लेने की बात नहीं थी। तो वो तो एक पता है कि इस्माइली मजहब ये है और ईमान नूर जो है ये है, राइट? तो हम किस ख्याल से कर रहे हैं वो ख्याल होना चाहिए। तो हमको खुद ही पता चल जाता है। अगर हमारे दिल गमगिनी है, दुख है, तो हमको पता चल जाएगा कि हमने कोई बड़ाई ली है, मोटाई ली है। अगर हमारे दिल में शांति है, सुकून है, खुशी है कि हमें और लोगों को भी ये रास्ता बताया अमल करके, तो उसकी खुशी हमारे दिल में हम महसूस कर सकते हैं, राइट? एक मौला के दरगाह में कोई चीज कबूल होती है तो हमको पता चलता है, राइट? हम मेहमानी बना के अच्छा खाना पकाया, मौला को याद किया, मौला के लिए मेहमानी बनाई और जमात खाने ले गया, हमारे हासिली और
वो मेहमानी के वो रूम में रखी, तो हमने देखा ना कि हमारी मेहमानी कबूल हुई, राइट, जाहिर में। तो इस तरह बात, अगर हम हमारे कॉन्शियस के साथ कनेक्टेड है तो सही है। दूसरी बात ये है कि आप अच्छी तरह अपने कॉन्शियस के साथ कनेक्टेड हो कि आपके पैर में तकलीफ थी और आपने ये सोचा कि मोरा हो जा, हेलो, तो हर हाल में सब आ गया, हमारे जिस्म की बात आई, हमारे दिमाग की बात हो गई, हमारी इकोनॉमिक पोजीशन या हमारी तंदुरुस्ती बोलो, रूहानी बात बोलो, सारी चीजें आ गई। तो हर हाल में शुक्राना, ये समझा वो जीव अपने को, नरमी शक्ति जो कुछ पहुंचे। तो हमारा पैर दुख रहा था तो शायद हम पे थोड़ी शक्ति होगी कि भाई कल मैं अच्छी तरह बैठा या बैठी तो मुझे कोई तकलीफ नहीं हो रही, आज मेरा पैर दुख रहा है तो मेरे पे शक्ति है। तो मुला फरमाए नरमी शक्ति जो कुछ पहुंचे तो कहो हम राजी, जीव तुम्हारे दादा। तो हर हाल में शुक्राना करो और मौला की इच्छा में राजी रहो। तो सबसे ऊंची बात यह है कि जो भी हमारी लाइफ के अंदर 24 घंटे जो भी हो रहा है वो हर हाल में हम मौला का शुक्र अदा करें। उसकी बात ये नहीं है कि हम हमारी जिस्मानी तंदुरुस्ती बेहतर बनाने के लिए कोई कोशिश ना करें या बच्चों के एजुकेशन के लिए हमारे लिविंग स्टैंडर्ड ऊपर लाने के लिए हम कोशिश ना करें, ऐसा हरगिज नहीं है। वो सब अच्छी चीज जो इनोसेंट चीजें हैं, मतलब हमको कर लिए तंदुरुस्ती का ख्याल, हमारा लिविंग स्टैंडर्ड का, राइट, वो ख्याल रखना चाहिए। तो कई बार हमारा दिल कहता है कि ये तो हमारी अच्छी चीज है, हम बच्चों के एग्जाम चल रहे हो, मेहनत करें, तो हमने मौला से दुआ मांगी कि मौला बच्चों के एग्जाम में कामयाबी देना और मेरी तंदुरुस्ती अच्छी हो जावे, मौला तो मेरे पैर में तकलीफ दूर हो जावे, मैं तेरे को अच्छी तरह याद कर सकूं। तो ये इनोसेंट है। यहाँ ऐसा नहीं है कि मौला मेरे पैर में तकलीफ है तो मैं तुझे आज इबादत नहीं करती हूँ, तू मुझे अच्छा कर देगा तो ही मैं करूंगी, ऐसी बात तो है नहीं, राइट। ऐसा नहीं होना चाहिए कि तू ऐसा करेगा तो ही मैं इबादत करूंगी, ऐसा नहीं। लेकिन ये इनोसेंटली हम चाहते हैं कि हमारी तंदुरुस्ती अच्छी रहे, हमारा घर का माहौल अच्छा रहे, सम सलाह इखलास मोहब्बत हो, बच्चों का एजुकेशन अच्छा रहे, इनोसेंट चीजें हैं। तो बोला हमारा रूहानी बाप बाप है, हम मांग सकते हैं ऐसी चीजें, अच्छी चीजें जो इनोसेंट है, लेकिन उसमें लालच नहीं होनी चाहिए। हमारी जो जरूरियात है वो हम समझते हैं और हमें यही मांगना चाहिए मौला से कि मौला तू हमारे दीन और दुनिया में तू बेहतर जानता है हमारे लिए। क्यों कभी मांग में लिया कि मौला मेरे लिए जो बेहतर वो करना, और मुझे हर हाल, आप समझे? हाँ, हेलो। तो क्या जो सबूरी का हम मिसाल देते अयूब पैगंबर का, तो कलाम में फिरौन और नमरूद का एग्जांपल दिया, तो मौला ने फरमाया कि उन पे जो तकलीफ आई तो उनकी नाफरमानी की वजह से था, लेकिन अयूब नबी पे जो तकलीफ आई तो वो उनका ईमान रोशन करने का था। तो अयूब नबी तो कहता था कि शुक्र करते थे, और जो कीड़े पड़े थे तो उठा के अपने जिस्म में रखते थे, खुदा ने तेरे लिए खुराक बनाया है, राइट। तो आज हम उनको याद कर रहे हैं कि सबर वाले नबी। और बदख्शान का मुखी का भी दाखला मौला ने फरमाया कि हम जब बंबई में थे तो बदख्शान का मुखी हमारे पास आया था। मौला फरमाया कि ना शरीर ना बदा अवयवो असक्त था, તેનું શરીર કોરથી जख्मी હતું, यानी लेप्रेसिस हो गया था, उसको रक्तपित हो गया था। फिर भी मौला ने पूछा तो बोला कि मौला शुक्र है कोई तकलीफ नहीं है। वो ऐसा फरमाया नहीं बोला कि मुझे मौला तकलीफ है तो दुआ कर मेरी तकलीफ आसान हो और मैं तेरे को अच्छी तरह याद कर सकूं। तो उसने कुछ नहीं बोला। जितनी बार मौला ने पूछा तो बोले शुक्र मौला के हमारे कर्मों की वजह से है और हम ये भुगतते हैं तो हमारे रूह को, हमारे आत्मा को पाप में से मुक्ति मिलेगी। और मौला दूसरे दिन पुनः गए तो मौला ने उसको याद किया कि मैं जब बंबई में था तो बदख्शान का मुखी मुझे मिला था, और मौला ने उसकी ईमान की मिसाल दी कि देखो ऐसा ईमान होना चाहिए कि जिस्म पे कोई भी तकलीफ थी तो हमारा शुक्र करता था, कोई कंप्लेन नहीं की। सही है। हाँ, तो फिर ये जो मैं मतलब जो ऐसा सोची कि मेरे पैर में कम हो गया तो मैं ऐसा कर सकती हूँ, तो फिर वो तो कंप्लेन ही हुई ना, क्योंकि मेरे को जब भी वो आया अपने अयूब नबी का ही ख्याल आया कि उनको तो इतनी तकलीफ थी फिर भी वो शुक्र कर रहे थे, और मैं इतनी छोटी तकलीफ के लिए मौला से बोल रही हूँ कि तुम मेरे को कम कर दो तो मैं ज्यादा इबादत कर सकती हूँ। तो फिर दो चीजें मिक्स हो जाती है ना इसमें। तो देखो हम जमात खाने में जाते हैं तो मौला भी जब पधरते हैं जमात में तो हुआ देते हैं,
मुखी साहब भी हमको हमारे जमाती क्रिया के अंदर तंदुरुस्ती की दुआएं होती है, सब होती है, राइट? तो वो चीज भी है, लेकिन उससे बेहतर ऊपर क्या है कि हम हर हाल में शुक्र करें। लोग कुछ भी हुए तो मौला ने फरमान फरमाए अच्छे डाइट की, एक्सरसाइज के लिए, हम उसके लिए कोशिश करते रहे हमारी जिस्मानी तंदुरुस्ती के लिए, और जो भी अभी चला है उसके लिए हम शुक्र करें। तो ये उससे भी आ रही है, आप समझ रहे हो, राइट? थोड़ा ध्यान रखने के लिए तो बोलो, आपको भी बोलना है तो बोलो। तो आपको ये लग रहा है अभी भी कि मतलब मुझे कंप्लेन नहीं करनी चाहिए थी, ये भी नहीं बोलना चाहिए था, मौला से बातचीत नहीं करनी चाहिए थी कि मौला तू मुझे देर में अच्छा कर दे तो मैं तेरे को अच्छी तरह याद कर सकूं। तो वो मतलब आपको ऐसा लग रहा है कि बेहतर ये है कि मुझे शुक्र करके ही मुझे याद करते रहना था, राइट? हाँ, लेकिन फिर ऐसा हो रहा कि फिर उससे नहीं तो और किससे मांगेंगे? वो दो चीजों में हमेशा मतलब कंफ्यूज हो जाती हूँ मैं। हाँ, देखो कंफ्यूज कुछ नहीं होना है, मैंने बताया इसके अंदर आपको बताता हूँ कि सबसे ऊपर की हालत ये है कि हर हाल में शुक्राना। तो बदरशाह के मुखी ने एक मर्तबा उसने ऐसा भी नहीं कहा कि मेरे मौला ने खुद फरमाया कि था, यानी सब बॉडी के पार्ट ना दुरुस्त है। मौला ने खुद बताया कि मुझे पता है कि वो ना दुरुस्त था, लेकिन जब मैंने उसको पूछा तो वो शुक्र करता था कि मौला शुक्र है, सब अच्छा है। तो उसने नहीं बताया, राइट? उसने नहीं बताया तो मौला ने उसका जिक्र किया कि देखो इसका ईमान, कि इतनी तकलीफ भी थी तो भी कुछ कंप्लेन नहीं किया, वो शुक्र करता था। तो ये ऊपर की बात बताई, राइट? अगर उसने मांग भी लिया होता कि खुदा भी तू रहमुर राहिमीन है, तू मेरा माँ बाप है, तेरे से नहीं मांग किससे मांगूगा, तो मौला फरमाते बोल कि क्या चाहिए तेरे को, कि अच्छी तंदुरुस्ती, जा तेरे को अच्छी तंदुरुस्ती दे देता मौला। लेकिन उसने ऊपर की बात करी कि शुक्र किया हर हालत में। तो कोई बात नहीं, कोई इतने घबराने की जरूरत है। आपका दिल करता है तो तंदुरुस्ती, बच्चों के एजुकेशन के लिए मांगो। लास्ट में ये मांग लेना है कि मौला तू ही माँ बाप है, तेरे से न किससे मांगेंगे, और मेरे मांगने में कोई गलती हो तो माफ कर देना, राइट? जो तेरी जो मर्जी है वो करना, कोई बात नहीं कोई मौला कोई डरने वाली बात नहीं है, मोहब्बत करने वाली बात है, राइट? कोई फिक्र करें, कोई इतना बड़ा मसला नहीं है, कोई फिक्र मत करो, ठीक है? शुक्र। और तो पूछना है आपको? नहीं, बस इतना ही। अच्छा, तो हाँ मौला, थैंक यू। तो इंशाल्लाह अभी किसी को बात करना है तो नेक्स्ट टाइम बात करेंगे, अभी टाइम हो गया, 8 मिनट ज्यादा हो गई, फरामीन भी पढ़ने और दुआएं भी देनी है। तो इंशाल्लाह ये सब्जेक्ट हम कंटिन्यू रखेंगे, क्योंकि जो क्वेश्चन थे उसके रिलेटेड हमने फरामीन नहीं पढ़े, तो इंशाल्लाह हम पढ़ेंगे। तो और भी लोगों को किसी को कोई सवाल हो तो नेक्स्ट टाइम बात करेंगे। तो देखो अभी हमने क्वेश्चन आंसर का सेशन रखते हैं 45 मिनट 1 आवर। तो मैं चाहता हूँ कि ज्यादा से ज्यादा लोग आवे। तो देखो ये नूरानी भाई और नसीर आपा हमेशा आते हैं तो माशाल्लाह सवाल पूछते हैं तो कितनी चीजें रोशन होती है जो शायद हमको पहले पता नहीं थी, और इनके जो सवाल है हो सकता है वही सवाल दूसरों के भी हो सकते हैं, तो वो पूछते नहीं लेकिन उनको जवाब मिलता है। तो किसी को तो आना है लाइन पे और बात करनी है, बराबर? तो इसको और आगे ले जाए। तो मौला के फरामीन मुबारक की यादी देते हैं, दुआएं देते हैं, दिल में पूरी करते हैं। તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ। આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે। અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ। જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ઢાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ। જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ। તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ। અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ। અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ। અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ। અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ। ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે। અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ। જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી। બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ। અમે અને તમે એક છીએ। હંમેશા અમે અને તમે જુદા નથી। તમે અમારા મુરીદ હકીકતી ઓલાદ માફક છો। મુરીદ તથા મુરીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી। મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે। એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ। તમે અમારો ઈશ્વર રાખો છો અને અમે તમારો ઈશ્વર રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી। અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય
હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન ન વાંચો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે તે 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતો ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે મેં સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ગણો. અને ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશે. ભાઈ તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તે કરતા ઘણું જ વધારે ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. તો અહીંયા મારે એક વાત બતાવી હતી કે નસરીન અપાએ જે કીધું કે રાત્રે 1:30 વાગીને, તો મને તો બહુ સારું લાગ્યું. મને બહુ ખુશી થઈ કે મારા આપણા ઇલમ ઇજલસના મેમ્બરના અંદર કોઈ રાત્રે 1:30 વાગે ઉઠીને 2-2.5 કલાક ફરમાન મુબારકનો અભ્યાસ કરે છે અને પછી 3:30-4 વાગે બેતુલ ખ્યાલની બંદગી કરે છે, દુઆ પડે છે, બધું કરે છે. તો એ બહુ ઇન્સ્પાયર કરવા વાળું છે, બહુ સારી બાબત છે. તો આપણે જોવું જોઈએ જો કે કરી શકીએ છીએ આપણે, રાઈટ? તો એટલાના મેમ્બરો બી નસરીન આપાને ઓળખતા હશે, એમને ખબર હશે નસરીન આપાનું જીવન શું છે, ઘરમાં ફેમિલી, બચ્ચાઓ શું છે, શું કામકાજ કરે છે, આ તે, અને કરી શકે છે. તો આપણે કેમ ના કરી? અને બીજા લોકો બી જે ઓળખે છે, નથી ઓળખતા, એમને બી એનાથી થતું હશે કે ભાઈ બેતુલ ખાનની બંદગી દુઆ પડવાનું તો ઠીક, પણ લોકો 1:30 વાગે ઉઠીને ફરમાન મુબારકનો બી અભ્યાસ કરે છે. તો વહેલા સુઈ જતા હશે, આરામ બી તો કરતા હશે 5-6 કલાક. વહેલા સુઈ જતા હશે તો ટીવી ને એ બધું નહીં જોતા હશે, ખોટી પાર્ટીઓ નહીં કરતા હશે. તો કેવું પોતાનું જીવન બનાવ્યું છે. અને ઇલમ ઇજલસમાં આવવાથી જુઓ આ કેટલો ફાયદો થાય છે. આજ તો ફક્ત 1:30 વાગેથી લઈને 5:30 કે 6 વાગે સુધી કેટલા કલાક થયા? 5 થી 6 કલાક થયા. એ મોલાની મોહબ્બત અંદર ગુજાર્યા અને દિવસના અંદર 2 કલાક ઇલમ ઇજલસના હાજરી આપવી. ફરમાન કલામ બી એમણે યાદ કર્યા છે, બહુ જલ્દી ફરમાન કલામ બંને યાદ કરી દીધા, માશાઅલ્લાહ. અને મહેનત કરી રહ્યા છે, પોતાના કોન્શિયસ સાથે સંકળાયેલા છે. તો માશાઅલ્લાહ બહુ ખુશી થઈ, મને બહુ ખુશી થઈ. અને બહુ ઇન્સ્પાયર કરવા વાળી એમની લાઈફ છે, બહુ બ્યુટીફુલ લાઈફ છે. જે મૌલા ઈચ્છે છે કે જે મોહમ્મદની નિશાનીઓ છે, વહેલા સુઈ જવું અને ઇબાદત માટે ઉઠવું, અને માશાઅલ્લાહ બહુ મુબારકી છે નસરીન આપા તમને. અને આઈ એમ સો હેપી કે બીજા લોકોએ બી આનાથી દાખલો લેવો જોઈએ કે જો આપણું જીવન આ રીતનું હોવું જોઈએ. તો હાજરીન તમારા શુકર મોલા.
હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમુલ કરી કરમ બક્ષિસ ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. મોલા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા બચ્ચાઓને મુશ્કેલ આસાન કરે. મોલા બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મોલા બચ્ચાઓના દિલના અંદર જમાતખાના માટે, મૌલા માટે, મૌલાની જમાત માટે, ઇલ્મ જ્ઞાન માટે, દસુલ શુક્રિત ઇબાદતમાં કરી દે. આમીન. મોલા આપણી બચ્ચાઓની, જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મોલા આપણને વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિને મોલાએ મહેરબાની કરી કરમ બક્ષી જમાતની ઇલમની ખિદમત કબૂલ કરી. ખિદમત પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણને વધારે ખિદમત આપી, વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી. આપણે મોલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણા જગત પરના તમામ ઇસ્માઈલીઓના મોલા કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા દરેકને દુઆ, દસોન શુક્રિત ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરંટ વાંગ આમીન. આમીન. મોલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સબ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજલાસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો પાછું મેં સ્ટાર્ટિંગના અંદર એનાઉન્સમેન્ટ કર્યું હતું, એ પાછું એનાઉન્સમેન્ટ કરું છું કે દરેક જણ કોશિશ કરે ઇલ્મ ઇજલાસમાં રેગ્યુલર થાય, ઇલ્મ ઇજલાસ રેકોર્ડિંગો સાંભળે અને પોતાના ટાઉનના અંદર તમે પોતાના ઘરે ઇલ્મ ઇજલાસ સ્ટાર્ટ કરો. પોતાની ફેમિલીના મેમ્બરો સાથે તમારા ટાઉનના અંદર જે આપણે બહેનો રહેતા હોય આપણી ઇલ્મ ઇજલાસના અંદર હિંમત કરો અને રોશની ફેલાવો. જો ઈસ્ટરના અંદર 2 જગ્યાએ ઇલ્મ ઇજલાસ થાય છે, કેટલી રોશની છે. એટલાન્ટાના અંદર, ઇન્ડિયન હૈદરાબાદના અંદર. તો એ સ્કૂલ હોવી જોઈએ. કોઈને રૂહાની ઇલમ સમજવું હોય, જાણવું હોય, પ્રશ્નો હોય, ત્યાં આવવાથી, ઇલ્મ ઇજલાસમાં રેગ્યુલર આવવાથી ફરમાન મુબારકની યાદી મળે છે. કોઈ સુસ્ત થઈ ગયું હોય તો એને ફરમાન મુબારકની યાદી મળે છે. એકી બંદગી એક દૂજા કરે. બીજાની ઇબાદત જોઈને આપણને બી પ્રેરણા મળે છે. દાખલાજી નસીના અમે ઇલ્મ ઇજલાસમાં હાજરી આપી તો એમણે વાત કરી તો કેટલી પ્રેરણાદાયક વાત છે, કેટલી હિંમતની, મહેનતની વાત છે. તો એ રીતે આપણે કોશિશ કરીએ કે આપણે આપણા ટાઉનના અંદર ઇલ્મ ઇજલાસ સ્ટાર્ટ થાય. અમે બી તમને મહેરબાનીથી હેલ્પ કરીશું, રાઈટ. અને બીજું હતું એનાઉન્સમેન્ટ કે જે સ્ટાર્ટિંગમાં મેં કર્યું હતું કે વિસ્ટરના અંદર 2 ઇલ્મ ઇજલાસ થાય છે. એમના ગુરુવારે જે રોજીયાપાના ઘરે થાય છે સવારે 11:30 થી 1:30 વાગે હર ગુરુવારે. તો 20 જણા આવે છે, 15-20 જણા, બીજા 20-25 જણા લાઈનમાં જોડાય છે. તો મોટી સંખ્યાના લોકો અંદર રૂબરૂ બી હાજરી આપે વિસ્ટન વાળા. અને ટાઈમ બહુ કમ્ફર્ટેબલ છે લેડીઝ મેમ્બરો માટે.
અને બહારગામથી લોકો જોડાય તો એના અંદર નવેસરથી હોમવર્ક આપવામાં આવે છે. ઇલમ બિઝનેસની નિયમિતતા, ફરમાન કલામની યાદ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, હોમવર્ક આપવામાં આવે છે, ચર્ચા થાય છે. તો એનાથી લોકોને બહુ ફાયદો થયો છે. તો હું લોકોને એન્કરેજ કરું છું ઇલમ બિઝનેસમાં જોડાવા માટે. તો રોજી આપવા, ફરજાના આપવા, મુનિરાબેન પાસે નંબર મળી રહેશે. અને આપણે આપણા બચ્ચાઓ માટે, એમના બચ્ચાઓ માટે જે લોકો ઇંગ્લિશ જાણે છે, એમના સવાલો હોય તો એના માટે નસરીન આપા શારજા વાળા છે. તો એમની એક વાઇઝ હું 2-3 દિવસ અંદર ઇંગ્લિશના અંદર આપણા ગ્રુપના અંદર પોસ્ટ કરીશ. તો એ આપણે સાંભળીએ બચ્ચાઓને, એમના બચ્ચાઓને જેમને ઇંગ્લિશ ફાવતું હોય અને એમને કઈ સવાલ હોય તો એ નંબર મળી રહેશે ફરજાના આપા, મુનિરા આપા પાસે, નસરીનબેનનો. તો તમે એમનો કોન્ટેક્ટ કરીને તમે એમને સવાલ વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરીને લખી શકો છો. તો એમની નેક્સ્ટ વાઇઝના અંદર એનો અભ્યાસ કરીને તમને જવાબ આપશે. અને એમની અત્યાર સુધીની જેટલી બી વાઇઝો છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને આપણે એ રેકોર્ડિંગ મૂકીશું. તો એ ઇંગ્લિશના અંદર સારું સમજાવી શકશે. બરાબર? તો આ બધી ચીજો બધી ન્યાય છે મૌલાની. આપણે કોશિશ કરતા રહીએ આપણા માટે, બચ્ચાઓ માટે, બધા માટે. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી, તમારી થોડી 10-15 મિનિટ વધારે લીધી છે તો માફી ચાહું છું અને દુઆ માંગુ છું કે કોઈને પણ કોઈ જગ્યાએ કોઈ તકલીફ ના થાય. થેન્ક યુ વેરી મચ. યા અલી મદદ, શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ, مولا علي مدد મૌલા.